નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। વડોદરા શહેરની 61માંથી 2 સ્કૂલો ગ્રીન, 58 યલો અને 1 રેડ ઝોનમાં આવી ગુણોત્સવમાં અત્યાર સુધી શાળાઓને ગ્રેડ અપાતો હવે કલર ઝોન નક્કી કરાયા। હવે 8 દિવસ ઠંડીમાં રાહત મળશે। રાજકોટ સહિત 8 શહેરોમાં તાપમાન ઉંચકાયું। શીતલહેરને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે 7 બાદ કામ સિવાય બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી। પવનની દિશા બદલાતા હવે શહેરમાં ઠંડીની તીવ્રતા ઘટશે। શહેરમાં રાત્રે ઉષ્ણ તાપમાન વધીને 12 ડિગ્રી અને બપોરે તાપમાન વધીને 27.7 ડિગ્રી થયું। ઠંડીનો ચમકારો યથાવત। મહેસાણામાં ઠંડી 1 ડિગ્રી ઘટી 10.6 થઈ। આખી રાત વાતાવરણ ઠંડુ રહેતા અસર સવારે 9 વાગ્યા સુધી રહેશે। ઉત્તર ગુજરાતમાં 48 કલાકમાં ઠંડી 2 થી 3 ડિગ્રી ઘટતા રાહત થશે। જૂનાગઢ શહેરમાં છેલ્લા 5 દિવસથી કાતિલ ઠંડી પડી રહી હતી। જો કે ગુરુવારથી ઠંડીમાં રાહત મળવાના સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને હવે લઘુત્તમ તાપમાન 11 થી 12 ડિગ્રી રહેશે, જેથી કડકડતી ઠંડીથી થોડી રાહત રહેશે। આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગના ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરમાં છેલ્લા 5 દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી હતી। 14 જાન્યુઆરીએ 8.2, 15 જાન્યુઆરીએ 7.8, 16 જાન્યુઆરીએ 6.3, 17 જાન્યુઆરીએ 7.2 અને 18 જાન્યુઆરીએ 7.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા લોકો આકરી ઠંડીથી ધ્રુજી ઉઠ્યા હતા। જો કે હવે લઘુત્તમ તાપમાનનો પારો ગુરુવારથી ઉંચકાશે। પરિણામે ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે। ખાસ કરીને ગુરુવારથી લઘુત્તમ તાપમાન 11 થી 12 ડિગ્રીની આસપાસ રહેશે, જેના કારણે કડકડતી ઠંડીથી છુટકારો મળશે। બાદમાં પણ થોડો સમય લઘુત્તમ તાપમાન જળવાઈ રહેશે, જેથી આકરી ઠંડીમાં થોડી રાહત મળશે। તે દરમિયાન કૃષિ યુનિવર્સિટીના ઉમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે બુધવારે લઘુત્તમ 7.3 ડિગ્રી અને મહત્તમ 29.6 ડિગ્રી તાપમાન રહેશે। બીજી તરફ વાત કરીએ તો કોરોના સામેની લડાઈમાં સૌથી અસરકારક રહેલી રસી કોવિશિલ્ડનો જથ્થો સરકાર દ્વારા આણંદ જિલ્લામાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। ત્યારે 7,000 કોવિશિલ્ડ રસીના ડોઝ ફાળવવામાં આવ્યા હોવાથી 2 દિવસમાં 1800 જેટલી રસીના નિઃશુલ્ક ડોઝ મૂકવામાં આવ્યા છે। જે લોકોને ડોઝ બાકી હોય તેમને નિઃશુલ્ક ડોઝ મળશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લામાં કોવિશિલ્ડ રસીના નિઃશુલ્ક ડોઝ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। આ ડોઝ રસી તેમજ આણંદ જિલ્લાના તમામ કેન્દ્રો પર આપવામાં આવશે। આણંદ સેન્ટરો પર કોવિશિલ્ડ 1500, કોવેક્સિન 1400 સહિત આંકલાવ, બોરસદ અને ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ તાલુકાઓમાં કુલ કોવિશિલ્ડ 7,000 અને કોવેક્સિન 4,640 રસીનો જથ્થો આપવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। દેદિયાસણ અને મોઢેરા હેડવર્ક સાઇટ રો વોટર માટે નવી પમ્પિંગ મશીનરી સહિતની કામગીરી 20 અને 21 જાન્યુઆરીએ કરનાર હોવાના કારણે બંને દિવસ મહેસાણા શહેર, મહેસાણા અને જોટાણા તાલુકામાં નર્મદાનું પાણી બંધ રહેશે। જાહેર આરોગ્ય સુખાકારી મહેસાણા પેટા વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા આ અંગે સર્ક્યુલર કરાયો છે, જેમાં 2 દિવસ કામગીરી માટે નર્મદા પાણી સપ્લાયમાં શટડાઉન લીધું હોવાના કારણે દેડિયાસણ ફિલ્ટર પ્લાન્ટ ખાતે રો વોટર મળવાનું ન હોવાને કારણે પાણી પુરવઠો બંધ રહેશે। બીજી તરફ નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે દેડિયાસણ ફિલ્ટર પ્લાન્ટ હેડવર્કસ ખાતેના ભૂગર્ભ સમ્પની સાફ સફાઈ કામગીરી આ દરમિયાન કરવામાં આવશે। એટલે તારીખ 20 અને 21ના રોજ વિસ્તારમાં નર્મદા પાણી સપ્લાય બંધ રહેશે। જ્યાં ટ્યુબવેલ આધારિત પાણી મળી રહ્યું છે ત્યાં રાબેતા મુજબ પાણી સપ્લાય ચાલુ રહેશે। બીજી તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં ઠંડી 2 ડિગ્રી સુધી ઘટી હતી। તેમ છતાં બુધવારે 5 પૈકી 4 શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે રહેતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો।
લઘુત્તમ તાપમાન વધવા છતાં કાતિલ ઠંડીથી હજુ રાહત મળી રહી નથી. સૂર્યાસ્ત સાથે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. આખી રાત વાતાવરણ ઠંડુ રહે છે, જેનો ચમકારો સવારે 9 વાગ્યા સુધી રહે છે. બીજી બાજુ દિવસનું તાપમાન 2.5 ડિગ્રી વધતા પાંચેય શહેરોમાં ગરમીનો પારો 26.9 થી 27.7 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. સમયે વાતાવરણ સામાન્ય ગરમ રહ્યું હતું. આગાહી અનુસાર આગામી 48 કલાકમાં ઠંડી 2 થી 3 ડિગ્રી ઘટી 12 થી 14 વચ્ચે આવતા ઠંડીથી રાહત મળી શકે છે. વાતાવરણની આ સ્થિતિ આગામી 23 જાન્યુઆરી સુધી રહી શકે છે. સતત 4 દિવસ સુધી હિમાલયના કાતિલ ઠંડા પવનોથી ભાવનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં કોલ્ડ વેવ રહ્યા બાદ પાકિસ્તાનની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હતું, જેની અસરોથી તેમજ 19 જાન્યુઆરીને ગુરુવારથી સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો વધ્યો છે. તેમજ 2 થી 5 ડિગ્રી વધશે, જેના કારણે રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની વકી હવામાન વિશેષજ્ઞ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી પવનની દિશા બદલાતા ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું, તે વધીને 27.7 ડિગ્રી અને શહેરમાં રાત્રે લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી વધીને 12 ડિગ્રી નોંધાયું હતું. આમ છતાં દિવસ દરમિયાન ચાલુ રહેલા કાતિલ ઠંડા પવનોને કારણે દિવસ દરમિયાન લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. જો કે આગામી 24 કલાક શહેરમાં ઠંડીનું જોર યથાવત રહ્યા બાદ ગુરુવારથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શીતલહેર છે અને તાપમાનમાં ભારે ઘટાડો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં નદી, તળાવ અને ખુલ્લા મેદાનો, ખેતર અને વૃક્ષો હોવાથી વધારે ઠાર અનુભવાય છે. ઠંડાઈ જવા સહિતના અનેક રોગ અને હાર્ટ એટેકના બનાવોની શક્યતા પણ રહેતી હોય છે, જેના કારણે જિલ્લા વહીવટીતંત્રએ બેઠક કરીને તકેદારી માટે પગલાં લેવાના શરૂ કર્યા છે, જેમાં હવે સાંજે બહાર નીકળવા પર નિયંત્રણો લદાયા છે. રાજકોટ ગ્રામ્યમાં દરેક ગામોમાં તલાટી મંત્રી અને સરપંચને કહેવાયું છે કે 22 તારીખ સુધી સાંજે 7 વાગ્યા બાદ કામ સિવાય કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. આ બાબતની જાણ દરેક ગ્રામજનને કરવાની જવાબદારી તલાટી મંત્રીને સોંપાઈ છે. આ ઉપરાંત એવો પણ ઉલ્લેખ કરાયો છે કે કોઈ પણ ગામમાં સાંજના સમયે પ્રાંત અધિકારી, મામલતદાર કે પછી તાલુકા વિકાસ અધિકારી આકસ્મિક મુલાકાત લેશે અને આ નિયમનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરશે. ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લામાં કોઈ પણ સૂવે નહીં તેની તકેદારી રાખવા માટે ઘર વિહોણાઓને રેન બસેરામાં શિફ્ટ કરવા આદેશ કરવામાં આવ્યા છે. જો કોઈ ગ્રામ મથકમાં કે તેમજ રેન બસેરા ન હોય તો તેવી સ્થિતિમાં શાળા કે પછી અન્ય કોઈ સરકારી બાંધકામોનો ઉપયોગ કરવા પણ સૂચના આપવામાં આવી છે. સાણંદમાં સતત બીજા દિવસે શીત પ્રકોપ યથાવત રહેતા ઠંડીનો પારો 13 ડિગ્રીએ પહોંચી ગયો હતો. 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધ્યું હતું, પરંતુ ઠાર યથાવત રહેતા લોકોએ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીથી સાણંદમાં વહેલી સવારે અને રાત્રિના સમયે માર્ગો સુમસામ બન્યા હતા. બીજી તરફ બાવળામાં પણ સતત બીજા દિવસે ઠંડીનું પ્રમાણ યથાવત રહેતા લોકોએ આકરી ઠંડી અનુભવી હતી અને રાત્રે લોકોએ ઠંડીથી બચવા માટે તાપનાનો સહારો લેવો પડ્યો હતો. શહેરમાં મંગળવાર સવાર પૂરા થતા 24 કલાક દરમિયાન 1 ડિગ્રીના વધારા સાથે બુધવારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 46% રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 15 કિલોમીટરની રહી હતી. આગામી દિવસોમાં વધુ ઠંડી વધવાની શક્યતા રહેલી છે. બાવળા પંથકમાં કડકડતી ઠંડીમાં તાપણાનો સહારો હાલમાં ગાત્રો થીજાવતી કડકડતી ઠંડી પડી રહી છે. દિવસે પણ પવન રહેતા ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડી વધતા બાવળા પંથકમાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. રાત્રે યુવાનો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ નજર કરીએ તો ગુણોત્સવ 2.0નું પરિણામ જાહેર થયું છે, જેમાં અલગ અલગ જિલ્લાની 12,184 સ્કૂલોનું પરિણામ જાહેર થયું છે. 1256 સ્કૂલો ગ્રીન ઝોનમાં આવી છે, એટલે કે 1256 સ્કૂલોને 75% કરતાં વધુ ગુણ મળ્યા છે. સ્માર્ટ સિટી અમદાવાદ સહિત રાજ્યના 8 મહાનગરોમાંથી એક પણ પ્રથમ ક્રમે આવ્યા નથી, જ્યારે વલસાડ જેવા નાના જિલ્લાઓ પ્રથમ ક્રમ આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવ 2.0નું વર્ષ 2022-23નું પ્રથમ તબક્કાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શાળાની તેમજ રાજ્યની 32,000થી વધુ પ્રાથમિક સ્કૂલોમાંથી 12,184 સ્કૂલોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમામ સ્કૂલોમાંથી 1256 સ્કૂલોએ જ
એ ગ્રેડ એટલે કે ગ્રીન ઝોનમાં આવી છે. વિવિધ માપદંડમાં 90%થી વધુ ગુણ મળ્યા હોય તેવી સ્કૂલોને ગ્રીન ઝોનમાં રાખવામાં આવી છે, જેમાંની વલસાડની સૌથી વધુ સ્કૂલો આવતા વલસાડ પ્રથમ ક્રમે છે, જ્યારે અમદાવાદ બીજા ક્રમે છે. ગુણોત્સવમાં સ્કૂલોમાં બાળકોની હાજરી, શિક્ષણની ગુણવત્તા, બાળકોનું પરિણામ, સ્કૂલની સ્થિતિ, શિક્ષકો સહિતના મુદ્દાને ધ્યાનમાં રાખીને ગુણ આપવામાં આવે છે. સ્કૂલોના મેરિટ, ડિસ્ટિંક્શન અને એક્સેલન્સ સહિતના માપદંડ પર ચકાસવામાં આવે છે. 100%માંથી 75% કરતાં વધુ માર્ક્સ પ્રાપ્ત કરનારી સ્કૂલોને ગ્રીન ઝોન, 50થી 75% માર્ક્સ પ્રાપ્ત કરનારી સ્કૂલોને યલો ઝોન, 26થી 50% માર્ક્સ મેળવનારી સ્કૂલોને રેડ ઝોન અને 25%થી ઓછા માર્ક્સ મેળવનારી સ્કૂલોને બ્લેક ઝોનમાં મૂકવામાં આવે છે. વલસાડની 42.29% એટલે કે 116 સ્કૂલો ગ્રીન ઝોનમાં આવી છે, જેના કારણે વલસાડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પહેલા નંબરે છે. બીજી તરફ વાત કરીએ તો ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી પહોંચ્યો છે, ત્યારે અમદાવાદની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે 2 મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓને ગરમ કપડાં પહેરવાની છૂટછાટ આપવા તથા સ્કૂલના સવારના સમયમાં ફેરફાર કરવા આદેશ કરવામાં આવ્યો છે. બંને મામલે શિક્ષણ મંત્રીની સૂચના અને આચાર્ય સંઘની રજૂઆતના પગલે નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ઠંડીનું પ્રમાણ વધતા અમદાવાદ શહેરની તમામ સ્કૂલોમાં સમય સવારનો હોય તે હાલના સમયમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે પ્રમાણેનું રાખવા આદેશ કરવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય સ્કૂલો માટે ફરજિયાત નથી, પરંતુ સ્કૂલો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને સ્વેચ્છાએ નિર્ણય કરી શકે છે. આ ઉપરાંત નાયબ શિક્ષણ નિયામક દ્વારા નિર્ણય કરવામાં આવે છે કે શિયાળાની ઋતુમાં ઠંડીના કારણે વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તેને માન્ય રાખવા આ અંગે જે તે જિલ્લા શિક્ષણ અધિકારીએ પાલન કરવાનું રહેશે. કોઈ પણ સ્કૂલ પોતાના સ્કૂલ યુનિફોર્મના સ્વેટર કે ગરમ કપડાં પહેરવા વિદ્યાર્થીઓ પર દબાણ કરી શકશે નહીં. વિદ્યાર્થીઓને ગરમ કપડાં બાબતે સ્કૂલે છૂટછાટ આપવી પડશે. બીજી તરફ વાત કરીએ તો જમીન સંપાદન કેસમાં 8 વર્ષ સુધી વળતરની રકમ નહીં ચૂકવવાના કેસમાં ડેપ્યુટી કલેક્ટર સહિત રેવન્યુ વિભાગના 14 ઉચ્ચ અધિકારીઓ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરાઈ હોવાનું સોગંદનામું સરકારે હાઈકોર્ટમાં કર્યું છે. તેમજ તેવું સોગંદનામું હાઈકોર્ટમાં કર્યું છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે 6 મહિનામાં તમામ અધિકારી સામેની ખાતાકીય તપાસ પૂર્ણ કરવાની રહેશે. આ કેસ અહીં પૂરો થતો નથી, પરંતુ અમે આ કેસમાં સીધી દેખરેખ રાખી રહ્યા છીએ. ખંડપીઠે સરકારને એવો સવાલ કર્યો હતો કે તમારી તિજોરીના નાણાં ગટરમાં જઈ રહ્યા છે અને તમે ચૂપ બેઠા છો. આ કેસની સુનાવણી 25 એપ્રિલના રોજ હાથ ધરાશે. ખંડપીઠે સરકારની ઝાટકણી કાઢતા એવી ટકોર કરી હતી કે આવા અધિકારીઓને તમે છાવરો છો, તમે ક્રમશઃ ઠરાવ બદલીને અધિકારીઓને બચાવવાના પ્રયત્ન કરો છો. તેમજ પ્રયત્ન કર્યા છે તમે અને તમારા અધિકારીઓ જે વિલંબ કરો છો તેના લીધે તો લોકોના ટેક્સના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે. લોકોના ટેક્સના નાણાં શું કામ વેડફવા દેવા જોઈએ? સરકારે સોગંદનામામાં 14 ઉચ્ચ જવાબદાર અધિકારી સામે ખાતાકીય તપાસ શરૂ કરી હોવાની રજૂઆત કરી હતી, જેમાં કલેક્ટરનો પણ સમાવેશ થતો હોવાથી તેમની સામે પગલાં લેવા માટે મંજૂરી લેવાની બાકી છે તેવી રજૂઆત કરવામાં આવી છે. ઈડર તાલુકાના દેશોતર ગામે મોતિયાથી પીડાતા દર્દીઓ માટે વિસનગર જ્યોતિ આંખની હોસ્પિટલ અને સ્વજન પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓની આંખની તપાસ બાદ 40થી વધુ દર્દીઓના નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરવામાં આવશે. ઈડર તાલુકાના દેશોતર ગામે આંખથી પીડાતા લોકો માટે અને મોતિયાના ઓપરેશન માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસનગર સ્થિત જ્યોતિ આંખની હોસ્પિટલ છેલ્લા કેટલાય વર્ષોથી આંખની સમસ્યાઓથી પીડાતા લોકો માટે રાહત દરે સેવાનું કાર્ય કરે છે. આ હોસ્પિટલ દ્વારા આંખના દર્દીઓ જેવા કે મોતિયાના બીમારીથી પીડાતા લોકો માટે હોસ્પિટલમાં ઓપરેશનની સુવિધા, રિપોર્ટ, લોહીની તપાસ તેમજ ઇઝરાયેલી પદ્ધતિથી મણી મોકવી જેવા તેમજ આંખની સુવિધાઓ જરૂરિયાતમંદ લોકો માટે કરવામાં આવી રહી છે. ત્યારે જ્યોતિ આંખની હોસ્પિટલ અને સ્વજન પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા દેશોતર ગામે આંખની સમસ્યા અને મોતિયાના ઓપરેશન માટે બાલ મંદિર ખાતે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશોતર ગામમાં આંખથી અને મોતિયાથી પીડિત લોકો માટે તેમજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં આંખોથી પીડિત લોકોના આંખોનું નિદાન કરવામાં આવ્યું હતું.
જેમાં મોતિયાથી પીડિત લોકોને સારવાર અર્થે જ્યોતિ આંખની હોસ્પિટલ વિસનગર ખાતે હોસ્પિટલના વાહન મારફતે 8 જેટલા દર્દીઓને લઈ જવાશે, જ્યાં તેમના આંખને લગતા રિપોર્ટ કરવામાં આવશે. ઇઝરાયેલી પદ્ધતિથી મણિમુખી ટાંકા વગરનું ઓપરેશન કરાશે અને સાંજે કાળા ચશ્મા આપી 1.5 મહિનાની દવાઓ આપી પરત તેમના ઘરે વાહન મારફતે મૂકવામાં આવશે. ત્યારે યોજાયેલા શિબિર થકી આંખના મોતિયાથી પીડાતા જરૂરિયાતમંદ લોકોને સેવાકીય સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેનો સૌ કોઈ ગ્રામજનોએ લાભ લઈ જ્યોતિ આંખની હોસ્પિટલ વિસનગર અને સ્વજન પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈનો આભાર વ્યક્ત કર્યો હતો. કાંકણપુર ગામે ભારતીય ચલણની ડુપ્લિકેટ ચલણી નોટો છાપીને ભારતના અર્થતંત્રને ખોખલું કરવાના ગુનાનો મુખ્ય સૂત્રધાર અને વડોદરા ખાતે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતો હરીશ ગોવિંદભાઈ વણજારા જે 4 મહિનાથી નાસ્તો ફરતો હતો, જેથી ગોધરા સ્થિત પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમને માહિતી મળી હતી કે તેઓ અમદાવાદ ખાતેના એક એપાર્ટમેન્ટમાં રહે છે. જે બાતમીના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો. સપ્ટેમ્બર 2022માં કાંકણપુર ખાતે આવેલા ફાર્મ હાઉસમાંથી ભારતીય ચલણી ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાના ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ પોલીસ તંત્રએ કરીને કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં શરૂઆતમાં 3 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જો કે ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાના આ ચોંકાવનારા પ્રકરણના મુખ્ય સૂત્રધાર હરીશ ગોવિંદભાઈ વણજારા છેલ્લા 4 મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પંચમહાલ જિલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને તાકીદે ઝડપી પાડવા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના સૂચનાઓના આધારે સતર્ક બનેલા ગોધરા સ્થિત પેરોલ ફ્લો સ્ક્વોડના પીએસઆઈ BM રાઠોડને માહિતી મળી હતી કે હરીશ ગોવિંદભાઈ વણજારા અમદાવાદ ખાતે છુપાયો હોવાની બાતમીના આધારે અમદાવાદ શહેરના નિકોલ ખાતે આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટના ડી મકાન નંબર 204માંથી પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે ડુપ્લિકેટ ચલણી નોટોના મુખ્ય સૂત્રધાર હરીશ ગોવિંદભાઈ વણજારાને ઝડપી પાડીને કાંકણપુર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હરીશ ગોવિંદભાઈ વણજારાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું, ત્યારે તેનું બ્લડ પ્રેશર વધારે હોવાના કારણે અત્યારે તેને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે તેની પરિસ્થિતિ નોર્મલ થશે ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. સપ્ટેમ્બર 2022માં કાંકણપુર પોલીસ સ્ટેશન ખાતે ડુપ્લિકેટ નોટો બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં શરૂઆતમાં 3 આરોપી અરેસ્ટ કરવામાં આવેલા અને હરીશભાઈ ગોવિંદભાઈ વણજારા કરીને જે આરોપી હતા, જે વડોદરા ખાતે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા હતા, જે મળી આવેલા નહીં અત્યાર સુધી. જેના અનુસંધાને કોર્ટમાંથી CRPC કલમ 70 મુજબનું વોરંટ મેળવવામાં આવેલું. ત્યારબાદ પેરોલ ફ્લો સ્ક્વોડને માહિતી મળેલી, જે આધારે આરોપી હરીશભાઈ ગોવિંદભાઈ વણજારા છે એમને હસ્તગત કરી અને કાંકણપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા, જેની મેડિકલ ચકાસણી કરાવતા એનું બ્લડ પ્રેશર છે વધારે આવતા અત્યારે હાલમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા છે. જ્યારે એમની જે પરિસ્થિતિ છે એ નોર્મલ થઈ જશે ત્યારબાદ તેમને એરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.